નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો ખેડાનું ગૌરવ ન્યૂઝ. હું છું મેઘા અગ્રવાલ. જોઈએ આજના સમાચાર વિગતવાર. ફાગવેલ તાલુકાના વિકાસની ગ્રાન્ટમાં અન્યાયનો આક્ષેપ. અમારી માંગે પૂરી કરોના સૂત્રોચ્ચાર સાથે ટીડીઓને આવેદન. ફાગવેલ તાલુકાના વિકાસ માટે 2.25 કરોડની ગ્રાન્ટમાં ઉચાપતનો આક્ષેપ સાથે કોંગ્રેસનો વિરોધ. સરકારની વિવિધ યોજનાઓ હેઠળ મળવાપાત્ર ગ્રાન્ટમાં પણ અસમાનતા હોવાનો આક્ષેપ. વિકાસના કામોમાં ગ્રામ પંચાયતો વચ્ચે ભેદભાવ ન રાખવા કોંગ્રેસે માંગ કરી. ફાગવેલ તાલુકાની 16 ગ્રામ પંચાયતોની ગ્રાન્ટોને લઈ થઈ રહ્યો છે અન્યાય. 17 ગામના સરપંચોએ 49 કામો 59 લાખની પ્રાથમિક મંજૂરીથી મૂક્યા હતા. એની મંજૂરી રદ કરી ભાજપે સત્તાના જોરે સામે 72 લાખ રૂપિયા પોતાના આર્થિક ફાયદા માટે સરપંચોને અંધારામાં રાખીને મંજૂર કર્યા તેવો કોંગ્રેસનો આક્ષેપ. એટીવીટીમાં 1.50 કરોડ આવ્યા. 2 ગામ સિવાય તમામ પંચાયતોને ગ્રાન્ટોને લઈ થયો અન્યાય. ફાગવેલ તાલુકાના 17 ગ્રામ પંચાયતના સરપંચોની ગ્રાન્ટોને લઈ બહોળો વિરોધ. વિકાસના કામોને લઈને ગ્રાન્ટ વ્યવસ્થિત રીતે ફાળવવામાં નથી આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવામાં આવશે. રિપોર્ટર અક્ષય પારેખ, ફાગવેલ. જે ફાગવેલ નવરજીત તાલુકો છે એની અંદર જે ગ્રાન્ટ આવી 2 કરોડ ને 25 લાખ, એ ગ્રાન્ટ જે વિકાસના કામો માટે વાપરવી જોઈએ એ થયું નથી. અને જે અહીંના સ્થાનિક જે ભાજપના નેતાઓ છે એ લોકોએ પોતાના અંગત માણસોને ફાયદો કરાયો છે. એક ગામમાં 36 લાખ રૂપિયા, એક ગામમાં 15 લાખ રૂપિયા એવી ગ્રાન્ટો ફાળવી છે. બીજા બધા ગામોમાં 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા એવી ગ્રાન્ટો ફાળવી છે. એ બાબતે અમે અહીંયા આવેદનપત્ર તાલુકા વિકાસ અધિકારીને આપ્યું છે. હજુ તો પ્રાંત સાહેબને આપવાનું છે, કલેક્ટર સાહેબને આપવાનું છે. અને અમે ગાંધી ચિંધ્યા માગે ઉપવાસ આંદોલન પણ કરીશું. એટલે અમે એ બાબતે બીજી વસ્તુ એ કહીએ છીએ કે મોદી સાહેબ એવું કહે છે કે સૌનો સાથ સૌનો વિકાસ, પણ અહીં તો પોતાનો જ વિકાસ, સૌનો સાથ પોતાનો જ વિકાસ, બીજા બધાને કોઈ કશું નહીં. એટલે એ બાબતે અમે અહીં આવેદનપત્ર આપવા આવ્યા છીએ. ફાગવેલ તાલુકાની અંદર 2 કરોડ 25 લાખની ગ્રાન્ટ આવી છે. એ અમારા ફાગવેલ તાલુકા માટે બહુ આનંદની વાત છે. પણ 2 કરોડ 25 લાખમાંથી એક ગામમાં 52 લાખ રૂપિયા, એક ગામમાં 40 લાખ રૂપિયા આ લોકોએ ગ્રાન્ટ ફાળવી દીધી છે, જે ખરેખર અન્યાય થયો છે. 16 ગ્રામ તાલુકા પંચાયતની અંદર સરખા ભાગે જે ગ્રાન્ટ વહેંચણી થવી જોઈએ એ વહેંચણી થઈ નથી. એટલા માટે આ અત્યારે નવો તાલુકો બન્યો. લોકો નવા હતા, કોઈ જાણતા નહોતા, અજાણતા હતા. એના તાલુકા વિકાસ અધિકારીએ પણ અમને તાલુકા પંચાયત સદસ્યોને જણાવ્યું નથી કે ભાઈ આવો, તમારું ગામનું આયોજન લાવો અને ગામમાં જે વસ્તુ અમે અહીંથી ગ્રાન્ટ આપીએ. પણ કોઈ અમારા તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો બધાને અંધારામાં જ રાખ્યા છે. અને આ લોકો એમના ભાજપના સ્થાનિક નેતાઓથી આ લોકો આયોજન કરી દીધું છે. એ હમણાં સંપૂર્ણ વાતો છે. અને આ જે આયોજન રદ થાય એવી અમારી માંગ છે. અમારો આક્ષેપ છે કે ભાજપ નેતાઓ ગ્રાન્ટ લઈ ગયા છે. અત્યારે જો દરેક ગામની અંદર રસ્તાનો મોટો પ્રશ્ન છે, પાણીનો મોટો પ્રશ્ન છે, દરેક ગામમાં શૌચાલયનો પણ પ્રશ્ન છે, દરેક ગામમાં શિક્ષણનો પણ પ્રશ્ન છે, રોજગારીનો પણ પ્રશ્ન છે. ઘણા બધા ગામની અંદર એટલા બધા પ્રશ્નો છે. દરેક ગામમાં હું તો ગામે ગામે ફરું છું તો જોઉં છું લોકોના રસ્તા, દેશ આઝાદી થયો રસ્તા પણ બન્યા નથી. તો આ વખતે અમને એવું હતું કે ભાઈ નાનો તાલુકો, સુખી તાલુકો, એ માટે અમે ફાગવેલમાં જોઈન્ટ થયેલા. પણ આ લોકો અમને એટલો બધો અન્યાય કર્યો હોય કે અમારા માટે પણ એક વિચારવા જેવી વાત થઈ છે. જો આ માંગ અમારી પૂરી નહીં થાય તો અહીંથી ઉગ્ર આંદોલન થશે. અને તમે એકવાર જોયું ચિત્રોડની અંદર પેટાચૂંટણી અમારો કોંગ્રેસ પાર્ટીનો ભવ્ય વિજય થયો તો દરેક ગામે, દરેક વિધાનસભાએ ચિત્રોડવારી કરીશું. એ પણ બધા જોઈ સાંભળી લે.